નમસ્કાર મિત્રો, આજના સમાચાર લઈને આવ્યો છું. આંબેડકર જયંતિ ઉજવણી, ગુજરાતમાં ગરમીનો કહેર, દુઃખદ અકસ્માતની ઘટનાઓ, રાજકારણમાં ગરમાવો અને ચોમાસા અંગે ચિંતાજનક આગાહી. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો હોસ્ટ. ચાલો જાણીએ આજના 14 એપ્રિલ 2026ના મુખ્ય સમાચાર વિગતવાર સાથે. જોડાયેલા રહો વિડીયોમાં. સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો આજે સમગ્ર દેશમાં ડોક્ટર BR આંબેડકરની જયંતિ ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ચાલો એના વિશે થોડી ઘણી વાતો કરીએ આપણે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પી હતા. તેમણે સમાજમાં સામાન્યતા અને ન્યાય માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. આજે દેશભરમાં સરકારી રજા જાહેર કરવામાં આવી રહી હતી. શાળાઓ, કચેરીઓ અને બેંકો પણ બંધ કરી દેવામાં આવી હતી. ઘણા શહેરોમાં રેલી, કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ સમારંભ પણ યોજાયા હતા. અને મિત્રો, આ દિવસ આપણને સમાનતા અને અધિકારો માટે લડવાની પ્રેરણા આપે છે. હવે મિત્રો, આપણે ગુજરાતમાં ગરમીના કહેર વિશેની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરતમાં તાપમાન 40 અંશ પાર પહોંચી ગયું છે. બપોરના સમયે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. રસ્તાઓ સુમસાન જોવા તમને મળી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અન્યવશ્ય બહાર ન નીકળો, વધુ પાણી પીવો, બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લો. આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. અને મિત્રો, હવે આપણે અકસ્માત વિશેની વાત કરીશું. તો સુરેન્દ્રનગર નજીક ભયાનક અકસ્માત થયો છે. એના વિશેની વાત કરીએ તો સુરેન્દ્ર નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટ્રકે યાત્રાળુઓને ટક્કર મારતા 8 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે કે ટ્રક ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ પણ ન હતું. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ ઊભી કરી રહી છે. તો મિત્રો, સુરતમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 19 વર્ષની યુવાને બેદરકારીથી કાર ચલાવતા 3 મહિલાઓને ટક્કર મારી દીધી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત, 2 મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અને મિત્રો, ડ્રાઈવર હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટના ફરી એકવાર ટ્રાફિક નિયમોની જરૂરિયાત યાદ અપાવે છે. ગુજરાતમાં રાજકારણ ગરમાયું. હવે વાત કરીએ મિત્રો રાજકારણની. ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેમજ બની છે. આ નિર્ણય પાછળ પક્ષ બદલવાની ભીતિ દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ચૂંટણી પહેલા જ રાજકારણ વધુ ગરમ બની શક્યતા છે. અને મિત્રો, હવે આપણે ચોમાસા વિશેની વાત કરીએ તો હવે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા ઓછું રહી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લા નીના અસર નબળી પડી રહી છે, જેના કારણે વરસાદ ઓછો પડી શકે છે. અને મિત્રો, આ પરિસ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. અને મિત્રો, હવે આપણે ક્રિકેટ સમાચાર વિશે વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણીને કારણે કેટલીક મેચોની તારીખ અને સ્થળ બદલાય છે. ક્રિકેટ ચાહકો માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે. જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ ગ્લોબલ ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમે કોઈ અપડેટ ચૂકી ન જાઓ. હું છું આપનો હોસ્ટ. ફરી મળીએ નવા સમાચાર સાથે. ધન્યવાદ.